સુરતમાં આવેલા અલથાણ પાર્ટી પ્લોટ પર ચાલતા ડીજે મામલે મહિલાની પોલીસ ફરિયાદનો નિકાલ ન થતા હોવાના મહિલાએ પોલીસ સામે આરોપ કર્યા હતા. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ પર ચાલતા ડીજે અને ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચાલતા શોર બકર ન્યુસન્સ વિરુદ્ધ સુરત સીપીને એક મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. સુરતના અલથાણ વિસ્તારમાં ભીમરાડ ખાતે રહેતી નિધિ પટેલે મોડી રાત્રે સુધી ચાલતા ડીજે સાઉન્ડ અને પાર્ટી પ્લોટ વિરુદ્ધ પોલીસ કમિશનરને મેલ દ્વારા ફરિયાદ કરી હતી. જેમાં નિધિ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે મોડી રાત સુધી ચાલતા પાર્ટી પ્લોટ અને બોક્સ ક્રિકેટ વિરુદ્ધ પીસીઆરને કોલ કર્યો હતો, તો પણ અલથાણ પીસીઆર ઘટના સ્થળ પર આવતી નથી અને અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ પણ અમારી ફરિયાદ પર ધ્યાન આપતા નથી. જે બાબતે પોલીસ સામે આરોપ કરી ફરિયાદનો નિકાલ કરવા નિધિ પટેલે મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું. મારું નામ નિધિ મેથીવાલા છે. હું સાયાસીસ પેરાડાઇઝમાં રહું છું, જે ભીમરાડ પોલીસ ચેકપોસ્ટની આજુબાજુમાં આવ્યું છે. અમારું જે ફ્લેટ છે એ સરાઉન્ડેડ ઘણા પાર્ટી પ્લોટથી ઘેરાયેલું છે, જેમ કે સોમીબા પાર્ટી પ્લોટ છે, બીજે પટેલ ગ્રાઉન્ડ છે, ગોવિંદજી સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે, દેન હેમિનોમ ક્રિકેટ બોક્સ છે. અહીંયા તમે જોવા જાઓ તો મેરેજ ફંક્શન સિવાય અત્યારે જે ક્રિકેટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે આઈપીએલ જેવી ટુર્નામેન્ટ્સ રમાય છે, એને લઈને અમે લાઉડસ્પીકરથી બહુ હેરાન થઈ ગયા છે. અમે કેટલી પણ વાર પીસીઆરને ફોન કરીએ, રાત્રે 2-2 વાગ્યા સુધી બંધ કરવામાં નથી આવતા મ્યુઝિક. આ સિવાય સવારે અર્લી મોર્નિંગ 5 વાગે ગમે ત્યારે સ્ટાર્ટ થઈ જાય છે. એ સિવાય જો કોઈક વાર પીસીઆરે મ્યુઝિક બંધ કરાવી દીધું હોય તો રાત્રે 2 વાગે હેવી વોલ્યુમના ફટાકડા છે, જે ફાયર ક્રેકર્સ આપણે કહીએ, એ બોમ્બ ફોડવામાં આવે એટલે તમે ચમકીને જાગી જાઓ. આની રજૂઆત અલથાણ પોલીસ સ્ટેશનમાં મલ્ટિપલ ટાઈમ કરવામાં આવી છે. ચૌહાણ સાહેબને, પીઆઈને અમે લોકો પર્સનલી મળેલા છે અને અમારી આખી બિલ્ડિંગના ઘણા લોકો ગયા વર્ષે બી રજૂઆત કરેલી છે, રિટર્ન કમ્પ્લેન્ટ બી કરેલી છે. આ સિવાય મેં પોતે કમિશનર સાહેબને બી ઈમેલ કરેલા છે અને એનું રિટર્ન ઇન્વેસ્ટિગેશન બી આવેલું છે, પણ આ બધું જ ઓન પેપર આવે છે, આનું કોઈ સોલ્યુશન નથી આવતું. તો શું આટલા મોંઘા ઘરમાં રહેવા પછી બી માણસને મગજની શાંતિ નથી, તો એ સુરતમાં જવું ક્યાં? આ સિવાય અમારી જે બિલ્ડિંગ છે એ ઘણા બધા ડોક્ટર્સ હાઉસથી ભરેલી છે, જેમાં ન્યુરોસર્જન રહે છે, ક્રિટિકલ કેર ઇન્ટેન્સિવિસ્ટ રહે છે, 2-3 એમડી લેવલના લોકો રહે છે. આ લોકોની જે ઊંઘ બગડે છે એને લઈને જો કોઈ પેશન્ટમાં કેઝ્યુઆલિટી સર્જાશે, એની માટેની કોણ જવાબદારી લેશે? આ લાઉડસ્પીકર વાળા લેવાના છે. એ સિવાય અમને પરમ દિવસનું પણ હું ઇન્સિડન્ટ કહું, રાત્રે 2:30 વાગ્યા સુધી ડીજે ચાલતું હતું, જાણી જોઈને પીસીઆર ત્યાં ઊભી હતી તો પણ બંધ નહીં કરાયું અને અમારી સોસાયટીના મેમ્બર્સે જાતે જઈને બંધ કરાવેલું છે, જેનો વિડીયો બી અમારી પાસે અવેલેબલ છે. આ સિવાય જે ક્રિકેટ મેચીસ ચાલે છે તો એમાં કમેન્ટ્રી માટે આખા ડીજે સિસ્ટમની શું જરૂર છે? એમાં નાનું સ્પીકર પણ યુઝ કરી શકાય છે, પણ આ લોકો ડીજે સિસ્ટમ લાવે. જ્યારે પોલીસને રજૂઆત કરીએ તો એ લોકો અમને એવી રીતે જવાબ આપે, અવાજ ધીમો કરી દેશે, રાત્રે 10 વાગ્યા પછી નહીં વગાડે. અવાજ ધીમો જ કરવાનો હોય તો આટલા બધા ડીજે, એક બેઝિક સેન્સ છે કે ડીજે સાઉન્ડ, આજે ડીજે સિસ્ટમ કેટલાની આવે છે? 1000-2000 કોઈ ડીજે સિસ્ટમ આપે છે આપણને? વગાડવાના હોય તો જ મૂકી હોય ને. પણ આટલી બધી કમ્પ્લેન છતાં કોઈ દિવસ ડીજે સિસ્ટમ જમા કરવામાં નથી આવી. એ સિવાય મલ્ટિપલ કમ્પ્લેન્ટ પછી સાહેબ એવું કમિટમેન્ટ કરે છે, ચૌહાણ સાહેબ પીઆઈ, કે અમે 10 વાગ્યા પછી પિન ડ્રોપ સાયલન્ટ કરાવી શકીએ, દિવસમાં અમે કોઈ હેલ્પ નહીં કરી શકીએ. પણ 10 વાગે શું 12 વાગે પણ બંધ નથી થતું. હા, લાડી બંધ કરાવવા માટે પીસીઆર એકદમ સમયસર આવી જાય અલથાણમાં, તો એ જ પીસીઆરને ત્યાં આટો મારતી હોય તો પરમિશન, આજે કોઈ પણ જાહેર ફંક્શનની પરમિશન અલથાણ પીઆઈ તરફથી જ આપવામાં આવે છે, તો એમને એ પણ ખબર